નમસ્કાર, જય સ્વામિનારાયણ. વેલકમ ટુ રીપી લર્નિંગ હબ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવો જ એક ટોપિક શરૂ કરી રહ્યા છીએ અને એનું નામ છે સંકીર્ણ સંયોજનોમાં સમઘટકતા. આપણે બધા જાણીએ છીએ સમઘટકતા કોને કહેવાય. અણુસૂત્રો સમાન હોય ને બંધારણીય સૂત્રો જુદા જુદા હોય તો એને આપણે શું કહીએ છીએ? સમઘટકતા. પણ અહીંયા કંઈક નવી જ વાત છે. સંકીર્ણ સંયોજનોમાં સમઘટકતા કેવી રીતે હોય છે? મિત્રો, એક સરખું અણુસૂત્ર ધરાવે છે, એક સરખા અણુસૂત્ર ધરાવે, પણ એના બંધારણીય સૂત્રો જુદા જુદા હોય. જે કાર્બનિકમાં લાગુ પડે એ જ અહીંયા લાગુ પડે. સમઘટકતા સામાન્ય રીતે મિત્રો કાર્બનિક સંયોજનોની લાક્ષણિકતા માટે મંગાવવામાં આવે, પણ કેટલીક વખત અકાર્બનિક સંયોજનોમાં પણ જોવા મળે ને. એ કોણ છે? તો કે સંકીર્ણ સંયોજન છે. રેડી? એને આપણે 3 ભાગમાં વર્ગીકૃત કરી શકીએ. પણ આમ જોઈએ ને તો સંવર્ગ સમઘટકો જે છે, સંવર્ગ સંયોજનો એટલે કે સંકીર્ણ સંયોજનો, એની સમઘટકતા મુખ્યત્વે 2 જ પ્રકારની છે. એક છે ભૌમિતિક એટલે કે બંધારણીય સમઘટકતા અને બીજી છે અવકાશીય સમઘટકતા. બંધારણીય સમઘટકતાના 4 પ્રકાર પડે. આયનીકરણ સમઘટકતા, જલીય સમઘટકતાનો મતલબ સોલ્વેશન કહેવાય. આને બીજું નામ આપી શકાય છે જલયોજન. અને ત્રીજું ઇંગ્લિશમાં એને કહી શકાય છે સોલ્વેશન. કોઓર્ડિનેશન ને સંવર્ગ સમઘટકતા પણ કહેવાય. લિંકેજ ને ગુજરાતીમાં બંધનીય સમઘટકતા પણ કહેવાય. ઓકે, આ ઇંગ્લિશ શબ્દ છે લિંકેજ, આઇસોમેરિઝમ, પણ આપણે એને ગુજરાતીમાં લખીએ બંધનીય. બરાબર? અવકાશ સમઘટકતામાં 2 છે, ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશીય સમઘટકતા. મિત્રો, આના 2 પ્રકાર પડશે, સિસ અને ટ્રાન્સ. જ્યારે આના 2 પ્રકાર પડશે, ડેક્સ્ટ્રો અને લેવો. એટલે કે ડી અને એલ. ડી બોલે તો પ્લસ, એલ બોલે તો માઇનસ. રેડી? ચાલો નેક્સ્ટ વાત કરીએ બંધારણીય સમઘટક. એ પહેલા હું હવે આ 2 શબ્દને કાઢી નાખું મિત્રો, આની મારે જરૂર નથી એટલે. બરાબર? ચાલો નેક્સ્ટ લઈએ મિત્રો સોલ્વેશન, બંધારણીય સમઘટકતા. હવે આ બંધારણીય સમઘટકતા જે છે એના આપણે 4 પ્રકાર જોયા. પણ બંધારણીય સમઘટકતા કહેવાય કોને? તો જેના અણુસૂત્રો સમાન છે, બરાબર, એની અંદર માળખાકીય રીતે અથવા તો રચનાકીય રીતે જો જુદાપણું જોવા મળે તો એને કહેવામાં આવે બંધારણીય સમઘટકતા. કઈ રીતે? જો સંવર્ગ ક્ષેત્રમાં એટલે કે ચોરસની અંદર કોઈ પણ સંકીર્ણ ક્ષેત્ર સંયોજન છે, એમાં અહીંયા કંઈક A2 B2 હશે અને અહીંયા કોઈ માની લો કે કોઈ X કોઈ બહારની સાઈડમાં છે, એટલે કે બહારની તરફ જો જુદા જુદા પ્રકારના રાસાયણિક જોડાણો થતા હોય તો એને કારણે આ બંધારણીય સમઘટકતા ઉદ્ભવે. એમાં કયા પ્રકારની આવે? તો સૌથી પહેલું આયોનીકરણ સમઘટકતા. આયનીકરણ સમઘટકતામાં શું છે? તો કે સંવર્ગ ક્ષેત્ર અને આયોનિક ક્ષેત્રમાં સમૂહ અને આયનોની ફેરબદલ થાય. ટૂંકમાં બહારનો કાઉન્ટર આયન છે એ અંદર આવે અને અંદરનો આયન જે છે એ બહાર જાય. કેવી રીતે? જો આ એક સંકીર્ણ સંયોજન છે, તમે બરાબર જોઈ લેજો. તો એનો આપણે ચોરસ બોક્સ દોરીએ તો અહીંયાથી આપણે દોરી કાઢીએ. આમ SO4 જે છે એને આપણે કાઉન્ટર આયન કહીશું. કાઉન્ટર આયનનો મતલબ એવો થાય કે બહારનો આયન છે, એ અંદર જાય અને આ બ્રોમિન બહાર આવે તો પરિણામે જે કંઈ સમઘટક બને એને કહેવામાં આવે આયનીકરણ સમઘટકતા. કેવી રીતે? જો SO4 જે છે એ જેવો અંદર જાય ને Br બહાર આવે, તો SO4 જો બહાર હોય ને તો એનો રંગ લાલ જાંબલી જોવા મળે, અને SO4 અંદર જઈને Br2 બહાર આવે, Br2 બહાર આવે તો એ લાલ રંગનો જોવા મળે. મતલબ તમે જો મેં અહીંયા ઉપર જે બતાવ્યું એ જ અહીંયા નીચે 2 સૂત્રો બની ગયા. સેમ વે બીજું જો આમાં સલ્ફેટ બહાર હતો કાઉન્ટર આયન તરીકે અને અહીંયા બ્રોમિન બહાર છે એટલે કે બ્રોમાઇડ આયન. તમે આનું આયનીકરણ કરશો તો આપણને SO4-2 આયન આપે અને આનું આયનીકરણ કરો તો Br- એટલે કે બ્રોમાઇડ આયન આપે. તો કહેવાનો મતલબ એમ છે કે આયનો જે મળવાના છે એ પણ કેવા છે? જુદા જુદા. સેમ વે માની લો કે આ Br
પ્લેટિનમ NH3 4 ટાઈમ Cl2 Br2 બરાબર. તો આ Br ને તમે અંદર જવા દો ને આ ક્લોરીન અહીંયા બહાર આવવા દો તો જો બની ગયું. ચેન્જ જોઈ લો. સેમ વે SO4 અંદર જાય અને NO3 ને આપણે બહાર લાવીએ તો જો થઈ ગયું. તેનો મતલબ એમ કે જે આયનો બનવાના છે આયનો કેવા હશે? જુદા જુદા હશે. મતલબ આયોનિક બંધથી જોડાતા લિગેન્ડ જે છે એ બદલાઈ જાય ટૂંકમાં. ચલો બીજી સમઘટકતા છે મિત્રો હાઇડ્રેટ જલીય સમઘટકતા. જલીય એટલે કે સોલ્વેશન, પાણી અંદર ઉમેરાય. તો આની અંદર શું થાય છે તો કે સંવર્ગ ક્ષેત્રની અંદર હાજર રહેલી જુદી જુદી સંખ્યામાં પાણીના અણુ, મિત્રો પાણીના અણુ અંદર બદલાયા કરે. જો કેવી રીતે? દાખલા તરીકે CrH2 6 ટાઈમ Cl3 છે. હકીકતમાં આ સૂત્ર છે મિત્રો આવું હોય છે, CrCl3.6H2O છે. રેડી? એને આપણે 3 જુદી જુદી રીતે લખી શકીએ. જો 6 પાણીના અણુ અંદર હોય ને ક્લોરીન બહાર હોય તો એ પોતે કેવા રંગનું દેખાય છે? જાંબલી રંગનું. જો એક ક્લોરીન 5 પાણીના અણુ હોય, એક ક્લોરીન રહી જાય એટલે ટોટલ 6 સવર્ગાંક કરીએ છીએ. એક પાણીનો અણુ બહાર રહી જાય તો એનો રંગ કેવો થઈ જાય છે? લીલો. અને હજુ 2 પાણીના જો આવી જાય તો ઘાટો લીલો બને એટલે કે ઘેરો લીલો બને. રેડી? કહેવાનો મતલબ એમ છે કે એક અણુ જો બધા 6 પાણીના અણુ અંદર હોય તો જાંબલી જોવા મળે, 5 હોય તો લીલો જોવા મળે, 4 થાય તો ઘેરો લીલો જોવા મળે. મતલબ કે રંગ જે છે એ બદલાતા જાય. ટૂંકમાં લિગાન્ડ તરીકે વર્તતા જુદી જુદી સંખ્યામાં પાણીના અણુ દ્વારા એકબીજાથી અલગ પડે. જો અહીંયા 6, અહીંયા 5, અહીંયા 4. ઓકે, તો આને કહેવામાં આવે હાઇડ્રેટ એટલે કે જલીય કરણ સમઘટકતા. હવે એની પછી મિત્રો આપણે લઈએ લિંકેજ. લિંકેજ એટલે બંધનીય સમઘટકતા. શું? લિંકેજ, બંધનીય સમઘટકતા ક્યારે ઉદ્ભવે? NO2. આના 2 લિંકેજ શક્ય છે. જ્યારે NO2 હોય ને ત્યારે મિત્રો Na ઇલેક્ટ્રોન યુગ્મ આપ્યું એમ સમજવાનું, અને ONO હોય ત્યારે OA ઇલેક્ટ્રોન યુગ્મ આપ્યું એમ સમજવાનું. સાયનાઇડમાં પણ 2 થાય. સાયનાઇડનો C અને NC. જે પહેલો અક્ષર જેને હું અંડરલાઈન કરું છું મિત્રો એને ઇલેક્ટ્રોન યુગ્મ દાન કર્યું છે. સેવી રીતે આમાં પણ S અને C. રેડી? તો આવા જ્યારે લિગેન્ડ હોય ઉભય ગુણધર્મી એટલે ઉબદાની એમ કહી શકાય, પણ આપણે ઉભય ગુણધર્મી સમજવાનું. તો આની હાજરીને કારણે ઉદ્ભવે છે. કારણ તો કે 2 દાન કરનારા પરમાણુઓ હોય છે. જો અહીંયા N પણ છે અને O પણ છે. એટલે મધ્યસ્થ ધાતુ પરમાણુ સાથે એક જ પરમાણુ વારાફરતી જોડાઈ જાય. 2 જુદા જુદા પરમાણુ જોડાય. લિગેન્ડ એક જ પણ 2 જુદા જુદા જોડાય એટલે એને કહેવામાં આવે લિંકેજ સમઘટકતા. બીજું, આ સમઘટકોને તમે પાર રક્ત સ્પેક્ટ્રોસ્કોપી દ્વારા જ ઓળખી શકાય છે, જે ખાસ મોસ્ટ IMP વાત છે, તમારે ખાસ યાદ રાખવાનું. કોના દ્વારા સમજી શકાય છે તો કે ઇન્ફ્રારેડ દ્વારા જ તમે એને સમજી શકો છો, એને અલગ કરી શકો છો. ઉદાહરણ તરીકે જોઈએ મિત્રો તો NO2 જો લિગેન્ડ તરીકે હોય, આ લિગેન્ડને બરાબર ધ્યાનથી જુઓ, જે અહીંયા મેં તમને સમજાવ્યું. NO2 નો આપણે શું કરી દેવું પડે? ONO. જો રેડી? એવી જ રીતે બીજું ઉદાહરણ લઈએ તો કે NO2 ની અંદર મેં તમને કીધું એમ NO2 નો નાઇટ્રોજન પરમાણુ હોઈ શકે તો એને નાઇટ્રો લિગેન્ડ બોલવાનું. જો ઓક્સિજન પરમાણુ ઇલેક્ટ્રોન દાતા હોય એટલે આ ઇલેક્ટ્રોન દાન કરતો હોય તો એને નાઇટ્રાઇટો. શું બોલાય? નાઇટ્રીટો અથવા નાઇટ્રાઇટો, કોઈ પણ ચાલે, એવું લિગેન્ડ તરીકે વર્તવામાં આવે. ઓકે. બીજું, જે નાઇટ્રો જે છે એ પીળા રંગનો હોય, બરાબર, અને એસિડમાં કેવો છે? સ્થિર છે. જ્યારે નાઇટ્રાઇટો જે છે એટલે કે નાઇટ્રીટો એ લાલ રંગનો છે, જે એસિડ દ્વારા વિઘટન પામે. જો એટલે કહેવાનો મતલબ એમ છે તમે એને અલગ પણ કરી શકો છો. આ જે લિંકેજ થવાનું જે અલગ અલગ પરમાણુ છે, પરમાણુ સાથે એક જ સમયે એક જ જોડાતો હોય, એને બદલે જ્યારે બીજો જોડાઈને બનાવે ત્યારે એ હંમેશા જુદા જુદા કલર આપે. જુદા જુદા કલર આપે ને એટલે મિત્રો એક સિમ્પલ વાત છે, તમે કલરના આધારે કહી શકો ભાઈ પીળા કલરનું છે તો આમાં કયો લિગેન્ડ હશે તો કે NO2 હશે, N. હવે લાલ રંગનો છે તો એનો મતલબ એમ કે કયો લિગેન્ડ હશે તો કે છે જ લિગેન્ડ, પણ અહીંયા જોડાયેલો કોણ હશે તો કે O જોડાયેલો હશે. રેડી?
એટલે આને કહેવામાં આવે મિત્રો લિંકેજ અથવા તો ક્ષારક સમઘટકો. ઓકે, ચાલો નેક્સ્ટ વાત કરીએ મિત્રો, એ છે કોઓર્ડિનેશન સમઘટકતા. કોઓર્ડિનેશન સમઘટકતા પહેલા સમજી લો મારી અર્થ. એમાં તો સૌથી પહેલા બે ચોરસ વાળા સૂત્ર એટલે બે સંવર્ગ ક્ષેત્ર હશે. બંને સંવર્ગ ક્ષેત્રમાં રહેલા લિગેન્ડને અદલા બદલી કરવાની. શું કરવાની? લિગેન્ડની અદલા બદલી કરવાની. ચાલો, તો સૌથી પહેલું આ સમઘટકતા ત્યારે જોવા મળે કે જ્યારે સંકીર્ણ આયનો ધન અને ઋણ બંને હોય. મતલબ કે બે ચોરસ હોય, અર્થાત એક પોઝિટિવ ચોરસ હશે અને બીજું નેગેટિવ ચોરસ હશે, આવું કહી શકાય. બંને આયન સંકીર્ણ આયન. અત્યાર સુધી આપણે કેવા ઉદાહરણ જોયા તો કે ભાઈ K4FeCN6, આવું તમે નામ સાંભળ્યું છે. તો આ તમે જો આટલું જે ચોરસ કરું એ નેગેટિવ છે, આટલું પોઝિટિવ છે, તો આ સંકીર્ણ આયન છે. રેડી ને? હે, એટલે એનો મતલબ એમ થયો કે સંકીર્ણ આયન જે છે એ એક ઋણ આયન છે, જ્યારે ધન આયન એક કોઈ ધાતુ આયન છે. તમે જુઓ, પણ આ પ્રકારની સમઘટકતામાં ધન આયન પણ એ જ હશે અને ઋણ આયન પણ સંકીર્ણ જ હશે. ચાલો ચેક કરીએ કેવી રીતે. તો આ પ્રકારની સમઘટકતામાં બે સંકીર્ણ આયનો વચ્ચે ધાતુ આયન અને એના લિગાન્ડોની ફેરબદલી થાય. જનરલી ધાતુ આયન ના બદલાય, લિગેન્ડ જ બદલાય, પણ ચોરસ ઊંધા થઈ જશે. કેવી રીતે? જુઓ, આ લિગેન્ડને અહીંયા જવા દો, આ લિગેન્ડને અહીંયા જવા દો, તો જે જવાબ બને છે ને એનું વચ્ચેનું એક સ્ટેપ હું તમને અહીંયા લખીને દઉં છું મિત્રો, બરાબર? તો જુઓ, અહીંયાથી લખું છું. આ પહેલું કોબાલ્ટ ની ઓક્સિડેશન સ્થિતિ ગણીએ તો 3 મળે. હવે એ તમને આવડી જાય બધાને. 3 રેડી. એની સાથે 6 CN જોડાય, મેં ફેરબદલી કરું છું. ક્રોમિયમ સાથે 6 એમોનિયા જોડાય, આની ઓક્સિડેશન સ્થિતિ પણ 3 છે. તો આનું -6 એટલે આ ઉપરનું -3 થાય, આ 0 છે એટલે ઉપર +3 થાય. એટલે મિત્રો આ ચોરસ કૌંસને મારે પહેલા લખવો પડે અને આ ચોરસ કૌંસને મારે પાછળ લખવો પડે. એટલે મારો જવાબ આવો બને છે. જોઈ લો, છે CrNa3 6 ટાઈમ પહેલા આવ્યું અને COCN 6 ટાઈમ પછી આવ્યું. મતલબ લિગેન્ડની ફેરબદલી થઈ. તમારા માટે એક સિમ્પલ છે, તમે ધાતુ આયન બદલી નાખો. જો ધાતુ આયન અહીંયાથી ગયો અહીંયા, આ ધાતુ આયન અહીંયાથી અહીંયા ગયો. રેડી? તો પણ શું થયું? જવાબ બની જ જાય છે. હા, પણ બદલાય છે કોણ? લિગેન્ડ. બરાબર યાદ રાખજો. જો અહીંયા 6 છે, રેડી? 6 એ આ 6 એ 6 અહીંયા આવે છે, ટૂંકમાં 3 એ 3 દ્વિદંતી, અને આ 6 એક દંતી આમ જાય છે. એટલે ક્રોમિયમ સાથે એમોનિયા જોડાય જે પહેલો લખવામાં આવે, અને કોબાલ્ટ સાથે C2O4 જોડાય જે બીજો લખવામાં આવે. ઓકે, તો આને કહેવામાં આવે છે કોઓર્ડિનેશન સમઘટકતા. એક સિમ્પલ વાત કહી દઉં ને તો સિમ્પલ છે. જ્યારે બે ચોરસ હશે, એક ધન આયન પણ સંકીર્ણ હોય, ઋણ આયન પણ સંકીર્ણ હોય, ત્યારે મિત્રો એક જ સમઘટકતા બને અને કયું છે? કોઓર્ડિનેશન. રેડી? હવે આવે છે અવકાશીય સમઘટકતા. તમે યાદ કરો, બરાબર, કે સૌથી પહેલા સમઘટકતાના કેટલા પ્રકાર હતા? તો કે 2, એક બંધારણીય અને એક હતી અવકાશીય. અવકાશીયમાં 2 ટાઈપ હતા. એક હતું ભૌમિતિક સમઘટકતા અને એક હતું પ્રકાશ સમઘટકતા. ચલો, તો અવકાશીય સમઘટકતા કોને કહેવાય? તો એમાં તમે જુઓ ખાસિયત કેટલી છે. અણુસૂત્ર સમાન છે, બંધારણ પણ સમાન છે, પણ એની આજુબાજુમાં જે લિગેન્ડ ગોઠવાયેલા છે એના ભ્રમણને આધારે તેઓ અલગ પડે. લિગેન્ડ જે છે ને એની અવકાશીય ગોઠવણી એવી રીતે થાય કે બે જુદા જુદા સંયોજનો એકબીજાના પ્રતિબિંબ બનતા હોય. કેવી રીતે? જુઓ, એટલે અહીંયા 2 પ્રકારના સમઘટકતા શક્ય છે. એક છે ભૌમિતિક સમઘટક અને બીજું છે પ્રકાશીય સમઘટકતા. એમાં સૌથી પહેલા ભૌમિતિક સમઘટકતામાં કેટલા પ્રકારના બને? તો કે સિસ અને ટ્રાન્સ. કઈ રીતે? જો મધ્યસ્થ ધાતુ આયન હોય કોઈ પણ M, એની ફરતે લિગેન્ડ જો જુદી જુદી સ્થાને ગોઠવાય છે. કઈ રીતે? તો સમાન લિગેન્ડ જો કોઈ એક જ બાજુથી જોડાય, દાખલા તરીકે આ 4 છે, તો 2 સમાન લિગેન્ડ આમ એક જ બાજુથી જોડાય છે, અને 2 જુદા જુદા બીજા પ્રકારના લિગેન્ડ છે એ સામેની સાઈડમાં બંને જોડાય, એટલે એક જ બાજુ થયા કહેવાય ને, તો આને સિસ કહી દેવાય.
અને જો બે એ અહીંયા આવતા હોય અને બે બી અહીંયા આવતા હોય તો એને કહેવામાં આવે ટ્રાન્સ. એટલે એક બાજુથી જોડાય તો સિસ, બે સામસામેની બાજુથી જોડાય તો ટ્રાન્સ. રેડી? ફરીથી એકવાર, સમાન લિગેન્ડ એક જ બાજુથી જોડાયેલા હોય તો અહીંયા સિસ સમઘટક કહેવાય. કેવો કહેવાય? સિસ. અને જો સામસામેથી જોડાતા હોય તો એને કહેવામાં આવે ટ્રાન્સ. જો બે સમાન લિગેન્ડ એકબીજાથી વિરુદ્ધ દિશાએથી જોડાયેલા હોય તો એને શું કહેવામાં આવે છે? ટ્રાન્સ સમઘટક. ઓકે, લેટિનમાં ટ્રાન્સ એટલે સામસામે છે જુઓ, અને સિસ એટલે કેવું છે? સમાન બાજુએ છે. આ લેટિન શબ્દ છે સિસ અને ટ્રાન્સ. ઓકે, આપણે ઉદાહરણ આપ્યું તમને અહીંયા છે. હવે માની લો કે બે એ આ બાજુથી જોડાયેલો હોય ને એક આ બાજુથી જોડાયેલો, અહીંયા જુદું પડે છે, અને એક બી આવી રીતે હોય અને બીજો બી આવી રીતે હોય તો આને કહેવામાં આવે છે ટ્રાન્સ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ટ્રાન્સ. ઓકે, ચાલો આપણે બંનેને અલગ અલગ કરીએ. એને માટે પહેલી વાત તો એ કે સવર્ગાંક કેટલા હોવા જોઈએ? તો કે 4 અને 6. આ બંને સવર્ગાંકમાં જોવા મળે. કઈ રીતે? જો 4 સવર્ગાંક વાળા સંયોજનો હોય પણ જો સમચતુષ્ફલકીય હોય એટલે કે ટેટ્રાહેડ્રલ તો એમાં કોઈ સમઘટકતા જોવા મળશે નહીં. એનું બેસ્ટ ઉદાહરણ હું તમને આપી દઉં તો એ છે NiCl4 -2. આની અંદર કોઈ સમઘટકતા જોવા ન મળે. રેડી? દાખલા તરીકે 4 સવર્ગાંક વાળા સમતલીય સમચોરસ હોય તો એમાં 2 સમઘટક બને. કયા કયા? તો કે સિસ અને ટ્રાન્સ. બરાબર? પણ આપણી પાસે બહુ બધા પ્રકારના છે. જો કઈ રીતે? 5 શક્ય બંધારણ છે. એમાંનું પહેલું 2 Ma2B2 છે, બીજું A2BC છે, 4 જુદા પ્રકારના હોય ABCD, દ્વિદંતીય હોય AB પ્રકારના 2 હોય, એક દ્વિદંતીય અને 2 એકદંતીય હોય. તો આ બધા પ્રકારના હોય તો કુલ કેટલી સમઘટકતા બને? જો તો એને માટે આપણે 4 વાળા માટે વિચારીએ. A2B2 હોય અને બંને એકદંતીય હોય તો આપણને સિસ ને ટ્રાન્સ જ મળે. કેવી રીતે? જો તો જો બંને એ ઉપરથી જોડાયેલા છે અને બંને બી નીચેથી જોડાયેલા છે તો આમ જો આ એક સમતલ વિચારીએ તો બંને સમાન ઉપર છે અને બંને સમાન નીચે છે એટલે એને સિસ સમઘટક કહેવાય. ટ્રાન્સ સમઘટક જો બે એ સામસામેથી જોડાયેલા હોય અને બંને બી આમ ક્રોસમાં જોડાયેલા હોય તો એને ટ્રાન્સ સમઘટક કહેવામાં આવે, એટલે કે ટ્રાન્સ આઇસોમર. ઓકે, ચાલો માની લો કે આવું છે, બે સમાન જે છે એ છે અને બે જુદા જુદા પ્રકારના બી અને સી છે તો પણ સિસ ને ટ્રાન્સ જ બને. જો કઈ રીતે? બે સમાન એ છે ને એને એક દિશામાં રાખવાના, બંને સમાન ને, તો એને કહેવામાં આવે સિસ સમઘટક. અને બે સમાન જે છે એને તમે આમ સામ સામે જોવા દો જો તો એને કહેવામાં આવે ટ્રાન્સ સમઘટક. રેડી? આ હું અત્યારે બધા તીર દોરું છું જે સવર્ગ સહસંયોજક બંધ બતાવે છે એટલે તમારે ખાસ તીર દોરવાના. ચાલો આના આપણે દોરીએ તો શું સમઘટક બનશે? કયો? તો કે એક સિસ બનવું જોઈએ અને એક ટ્રાન્સ બનવું જોઈએ. આપણે પહેલાનું ઉદાહરણ લઈએ. બરાબર? કેમ? તો કે આ શું છે? તો કે A2 છે, B2 છે, બંને એક દંતીય છે. રેડી? કેવી રીતે? જો પ્લેટિનમ સાથે બે એમોનિયા એક જ દિશામાં, બંને ક્લોરીન પણ એક દિશામાં તો સિસ. પ્લેટિનમ સાથે બંને ક્લોરીન સામ સામે ને બંને એમોનિયા પણ સામ સામે તો ટ્રાન્સ. રેડી? આઈ થિંક તમને બરાબર સમજ પડી ગઈ કે જે બે સમાન લિગેન્ડ હોય એક જ દિશામાં છે. જો અહીંયા Cl બંને આ તૂટક લીટી જે દોરું એની બંને એક જ બાજુએ છે એટલે એને સિસ કહેવાય. રેડી? અને આને કહેવામાં આવે ટ્રાન્સ, કેમ કે જો સામ સામે આવે છે. મિત્રો જે આ સિસ જે છે આનું જ નામ સિસ પ્લેટિન છે અને આ જ સિસ સમઘટક જે છે એ સિસ પ્લેટિન તરીકે ઓળખવાય અને એ જ કેન્સર અવરોધી અથવા કેન્સર વિરોધી સંયોજન છે. આપણે કહીએ ને કેન્સરના દર્દીઓ માટેનું સંયોજન કયું દવા તરીકે વપરાતું? એ છે સિસ પ્લેટિન અને એનું સૂત્ર આ છે મિત્રો. બરાબર યાદ રાખજો, આપણે આને એમસીક્યુમાં આપણે વારંવાર જરૂર પડવાની છે. ચાલો હવે
એ પ્રકારના બે છે ને બી અને સી છે. જો થઈ ગયું. તો મેં તમને કીધું હતું ને એ સમાન દિશામાં રાખવાના, એટલે કે તમે જો અહીંયા મેં ઊભું સમતલ વિચાર્યું, બંને સમાન એક બાજુએ છે, આ બી અને સી જુદી જુદી બાજુએ છે, એટલે ટૂંકમાં સામેની બાજુએ છે, તો આને સી સમઘટક કહેવાય. હવે આ એમોનિયા નામ જો ક્રોસ કરી દઈએ તો એમોનિયા ક્રોસ થઈ ગયા. જો તો એને શું કહેવામાં આવે? ટ્રાન્સ. મિત્રો આ તીર દોરવાનું તમે ભૂલતા નહીં, તમારા બોર્ડની એક્ઝામમાં પણ આ તીર બહુ જ મહત્વના છે. રેડી? એકચ્યુઅલી લેટેસ્ટ કેમેસ્ટ્રીમાં સવર્ગ સહસંયોજક બંધને સહસંયોજક બંધ જ કીધેલું છે, એટલે તીર દોરો ન દોરો ચાલે, પણ બોર્ડમાં બહુ જરૂર પડે છે. ચાલો હવે છે મિત્રો MACD. આ નીટમાં ગયા વર્ષે જ પૂછાય એમ કહીએ તો બી ચાલે, નજીકના વર્ષમાં પૂછાઈ ગયો. કેવી રીતે? જો 4 એ 4 જુદા હોય. દાખલા તરીકે માની લો કે આ કોઈ પ્લેટિનમ છે, એક ક્લોરીન છે, એક બ્રોમિન છે, એક આયોડીન છે અને એક પિરિડીન છે, આવું કોક લઈ લઈએ. તો એના 3 સમઘટકો કેવી રીતે બને? જો પહેલું આપણે એ જે છે એ અને બી ની સાપેક્ષમાં વિચારીએ તો પહેલા ABCD આમ ગોઠવી દીધા 4 એ 4. હવે મિત્રો તમે જો એ અહીંયા ફિક્સ રાખી દીધો. જો ઓકે, અને આપણે આ ડી ને અહીંયા લઈ લીધો, બી ને અહીંયા લઈ લીધો અને સી ને અહીંયા લઈ લીધો, મતલબ એક આમ આખો રાઉન્ડ ફેરવી દીધો 180 ડિગ્રી વાળો. અને ત્રીજું જો એ ફિક્સ છે, પાછો સી અહીંયાથી અહીંયા ગયો તો હવે અહીંયા ગયો, એટલે જો આ બની ગયું. મારી વાત બરાબર સમજાતી હોય? હવે તમે આમાંથી કોઈ પણ એકને પકડો કે જે પહેલો અક્ષર છે. દાખલા તરીકે આપણે અહીંયા AB ને એક જ દિશામાં વિચાર્યું, તો અહીંયા પણ AB સમતલની એક જ બાજુએ છે. રેડી? અહીંયા તમે જુઓ તો એની સામે C છે, અહીંયા એની સામે D છે, એટલે બે અલગ અલગ થયા, પણ AB ની સાપેક્ષમાં આ બંને સીસ કહેવાય, જ્યારે A અને B ની સાપેક્ષમાં આને ટ્રાન્સ કહેવાય. ટૂંકમાં 3 સમઘટકોમાં 2 સીસ બનવાનું અને 1 ટ્રાન્સ બનવાનું. શું બનશે? 2 સીસ અને 1 ટ્રાન્સ. ચાલો હવે ડાયગ્લાયસિનાટો પ્લેટિનમ 4 સંકીર્ણ જોઈએ. આવું જ છે જો બરાબર. હવે ગ્લાયસિનેટો જે છે એમાં એક આ નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે અને એક આ આપે છે. તો આ જેમાં એમોનિયા સામ સામે છે એને સીસ સમઘટક કહેવાય. લિગેન્ડ એક જ છે, જુઓ બરાબર જોજો, એક જ લિગેન્ડ છે આખો, પણ દ્વિદંતીય છે અને બંને ઇલેક્ટ્રોન દાતા પરમાણુ જુદા છે. અહીંયા ઓક્સિજન છે ને અહીંયા નાઇટ્રોજન છે. જો નાઇટ્રોજન સેમ ડાયરેક્શનમાં હોય, ઉપરની દિશામાં હોય, તો એને સિસ કહેવાય. અને જો આ લિગેન્ડ આમ ઊંધો હોત તો એને આપણે ટ્રાન્સ કહેતે. જો અહીંયાનો O અને અહીંયાનો O બંને ઊંધી દિશામાં છે, આ પણ માઇનસ જ હોય જે ઇલેક્ટ્રોન યુગ્મ આપ્યું. આ એમોનિયાનો NH2 અને આ NH2 ઊંધી દિશામાં ગયા, સામસામે ગયા, એટલે એને કહેવામાં આવે ટ્રાન્સ. ટૂંકમાં તમારે એ ધ્યાન રાખવાનું કે આને આપણે આવું પણ લખી શકાય, ગ્લાયસિનેટો 2 એટલે કે ટ્વાઇસ, અને અહીંયા લખી દઈએ 4, તો આ -1 છે. જો -1 તો -2 એટલે અહીંયા આવી ગયું +2. શું આ સમઘટકતા દર્શાવે? તો કે હા. કયા કયા? તો કે સીસ અને ટ્રાન્સ. બરાબર, આને પણ આપણે MCQ માં જોઈશું મિત્રો. ચાલો મિત્રો, તો હવે આપણે લઈએ 6 સવર્ગાંક વાળા. કયા લઈએ? 6 સવર્ગાંક. તો સૌથી પહેલી વાત તો એ કે 6 સવર્ગાંક માટે પહેલી શક્યતા આવી છે A2 B4, અને આ બંને એક દંતીય હોય તો તમને સીસ અને ટ્રાન્સ જોવા મળશે. શું જોવા મળશે? સીસ અને ટ્રાન્સ, જેમ કે અહીંયા છે. ચાલો ચેક કરીએ. જે બે સામ સામે સમાન જો જાય તો એને આપણે ટ્રાન્સ સમઘટક કહીએ, અને જો બે સમાન જે છે એ જો બાજુ બાજુમાં હોય તો એને આપણે સીસ સમઘટક કહીએ. શું કહે છે? સીસ સમઘટક. બરાબર સમજજો. અને આ બધા તીર કેવા હોય છે? સવર્ગ સહસંયોજક બંધના છે, એટલે આપણે અહીંયા એઝ એ લિગેન્ડ તરીકે આવું દર્શાવી શકાય. ઓકે, સીસ હોય તો બંને સમાન જે છે આ બે
A2 જે છે ને આ B4 છે, તો આ બંને સમાન જે હોય એક દિશામાં હોય તો એને સિસ, જો સામ સામે હોય તો એને કહેવાય ટ્રાન્સ. ઓકે, ચાલો નેક્સ્ટ વિચારીએ મિત્રો. અહીંયા જુઓ, આ A4 છે પણ B અને C અલગ અલગ છે. જો તો જે B અને C અલગ જે છે ને એને નજીક નજીક લાવીએ તો એને કહેવામાં આવે સિસ. જો આ નજીક નજીક આવી ગયા B અને C, પણ જો એને જ બેઉને સામ સામે જવા દઈએ તો એને કહેવામાં આવે ટ્રાન્સ. ઓકે, તો આ એક બીજી શક્યતા છે મિત્રો. એક આવું પણ બની શકે, માની લો કે એક AB પ્રકારનું દ્વિદંતીય લિગેન્ડ છે જે 2 વાર છે, અને એક C2 પ્રકારનું લિગેન્ડ છે જે 2 સમાન છે, તો આને લીધે પણ સિસ અને ટ્રાન્સ જોવા મળે. શું જોવા મળે? સિસ અને ટ્રાન્સ જોવા મળે. ઓકે, ચાલો નેક્સ્ટ વાત કરીએ મિત્રો. 6 સવર્ગાંક ધરાવતા સંકીર્ણ. એમાં મિત્રો પહેલી શક્યતા આ આવે, Ma2B4, જ્યાં A અને B બંને કેવા છે? એક દંતીય લિગેન્ડ છે. તો આપણને જોવા મળશે સિસ અને ટ્રાન્સ. કઈ રીતે? જો આ M છે, ચોરસ અષ્ટફલકીય રચના, તો જે 2 A સમાન છે એ બધા અહીંયા હોય તો આને નજીક હોવાથી સિસ કહેવાય. પણ જે સમાન છે ને એને આપણે સામ સામે જોવા દઈએ અને B બધા અહીંયા ચોરસના 4 ખૂણેથી આવી જાય તો આને મિત્રો આપણે કહીશું ટ્રાન્સ. એક શક્યતા. બીજી શક્યતા મેં તમને કીધું એમ, AB પ્રકારનો દ્વિદંતીય લિગેન્ડ 2 હોય અને એક C2 પ્રકારનો હોય. તો તમે જો આ 6 એરો જે છે મિત્રો એ પહેલેથી તમે વિચારી રાખો, બંને C જે છે એને તમે અહીંયા લઈ લો અને AB પ્રકારનું લિગેન્ડ જે છે દ્વિદંતીય એને અહીંયા લઈ લો, તો આને સિસ સમઘટક કહેવાય. અને આ જ જે છે એની અંદર તમારે 6 એરો એમના એમ રહેવા દેવાના, બરાબર. અને જે C જે છે એને ઉપર નીચે જોવા દો અને AB જે છે એને આવી રીતે લઈ લો, તો આને ટ્રાન્સ કહેવાય. રેડી? જ્યારે દ્વિદંતીય હોય. હવે AB તરીકે કોણ કોણ હોઈ શકે? તો કે AB તરીકે મિત્રો ઘણા બધા લિગેન્ડ હોઈ શકે. EN પણ હોઈ શકે, PN પણ હોઈ શકે, ઓક્ઝલેટ પણ હોઈ શકે. આવું ક્યારેક જોવા મળશે. અને ત્રીજું છે MA3B3, બંને એક દંતીય. A અને B બંને એક દંતીય. તો આપણને ફેશિયલ અને મેરીડિયોનલ એમ 2 સમઘટક જોવા મળે. ફેશિયલ અને મેરીડિયોનલ કેવી રીતે? જો તો એમાં પણ ફેશિયલ જે છે એમાં આ જે 6 એરો જે છે એમાં 3 A અહીંયા લખવાના અને બીજા 3 B પ્રકારના લિગેન્ડ જે છે એ અહીંયા લખવાના. એટલે આમ સમતલની ક્રોસમાં તમે જુઓ, અડધા પેલી બાજુ ને અડધા બાજુ. હવે માત્ર આને અને આને અથવા આ ડબલ ગોળ અને આ ડબલ ગોળ ને બદલા બદલી કરીએ, સ્થાન બદલી નાખીએ તો આપણને મેરીડિયોનલ બની જાય. કેવી રીતે? જો 6 એરો જે છે એમના એમ રહે, આ A છે ને અહીંયા આવી જાય, A અને 3 B ની જગ્યા આવી રીતની થઈ જાય, તો આને કહેવામાં આવે મેરીડિયોનલ. વિદ્યાર્થી મિત્રો, આ 3 પ્રકારની સમઘટકતા તમને જોવા મળે અષ્ટફલકીય સંકીર્ણની અંદર. રેડી? આપણે ફરીથી એકવાર ફેશિયલ અને મેરીડિયોનલ ને ચેક કરીએ તો એ આ પ્રકારના. જો ઉપરનું સ્ટ્રક્ચર આખું જુદું, અહીંયા વચ્ચે એમ કલ્પના કરો તો આ ચોરસના 4 ખૂણેથી આવ્યું, ઉપર અને નીચે એ ફેશિયલ છે.
પણ જો એક સમતલમાં હોય ત્રિકોણ આ ચોરસની અંદર ને એક એની હારે ઊભું જોડાતું હોય તો એને કહેવામાં આવે મેરીડિયોનલ. તમે સમજી શકો છો મિત્રો કે મેં અહીંયા બી છે, હવે આ B3 જુઓ ક્યાં ગયા, નીચે ગયા, એટલે આ એ અને આ બી એનું સ્થાન મેં શું કરી નાખ્યું, અદલા બદલી કર્યું. બીજું વિદ્યાર્થી મિત્રો કેટલા પ્રકારની શક્યતાઓ આવે તમે જુઓ, 6 લિગેન્ડ હોય. હવે આની અંદર એક ડી લખવાનું રહી ગયું છે એટલે અહીંયા હું મારા અક્ષર લખી દઉં છું, બરાબર છે. જો 6 લિગેન્ડ જુદા જુદા હોય તો 30 જેટલા, આમ 15 જેટલા સમઘટકો બને છે. કેટલા સમઘટકો બને? 15 જેટલા. રેડી? જો 2 એ પ્રકારના હોય, બી સી ડી અલગ હોય, એટલે કે 4 જુદા જુદા એક દંતી હોય તો 9 સમઘટક બને. 2 એ 2 બી અને સી ડી જુદા જુદા હોય તો 6 સમઘટકો બને. A2 B2 C2 ત્રણેય અલગ અલગ બબે પ્રકારના હોય તો 5 સમઘટકતા શક્ય છે. એમ કરતા કરતા જો તમે બધું જ કરો, 5 એ હોય અને એક જ બી હોય અથવા 6 એ પ્રકારના હોય તો કોઈ સમઘટકતા જોવા મળતી નથી. તમારે આ યાદ રાખવાનું. મોસ્ટ આઈએમપી આ છે, આમાં 2 મળે, સિસ અને ટ્રાન્સ, બરાબર. જો 2 છે ને એમાં આ બંનેમાં એ સેમ વસ્તુ થાય. આમાં 2 કયા મળ્યા તો કે ફેશિયલ અને મેરીડિયોનલ. ઓકે, એ 2 ખાસ જોવાનું. તો આ સમઘટકોની સંખ્યા છે મિત્રો. જ્યારે પણ તમે ફ્રી થાવ ત્યારે જુદા જુદા પ્રકારના બનાવવાની કોશિશ કરો. રેડી? ચાલો નેક્સ્ટ વાત કરીએ મિત્રો, પ્રકાશીય સમઘટકો. અવકાશીય સમઘટકતાના 2 ટાઈપ હતા. એક હતો ભૌમિતિક સમઘટકતા, જેમાં આપણે સિસ ટ્રાન્સ ફેશિયલ મેરીડિયોનલ એમ બધું જોયું. હવે આવે છે પ્રકાશીય સમઘટકતા. પ્રકાશીય સમઘટકતા કહેવાય કોને? સૌથી પહેલી વાત તો એ કે આવા સંકીર્ણ સંયોજનોનું જે બંધારણ જે છે એ બંધારણ એના પ્રતિબિંબ ઉપર બિન અધ્યારોપિત હોય છે. બરાબર જોજો, વસ્તુ એના પ્રતિબિંબ ઉપર બિન અધ્યાર. આ બંને હાથ જે છે મિત્રો, તમે મારા હાથના પંજા જોવો છો, સમજો કે આ એક સંકીર્ણ છે અને આ એનું પ્રતિબિંબ છે. હવે એને ઉચકીને આમ મૂકવું, હવે જો આમ હોય તો ઉચકીને આમ મૂકવું, એને અધ્યારોપણ કર્યું કહેવાય. આને આમ ફોલ્ડ કરવાનું નહીં, એને અધ્યારોપણ ન કહેવાય. આને ઉચકીને આમ આવવા દો તેને અધ્યારોપણ કહેવાય. રેડી? તો એ બિન અધ્યારોપિત હોય, મતલબ વસ્તુને પ્રતિબિંબ ઉપર ગોઠવી શકાતી નથી. રેડી? ચાલો બીજી વાત કરીએ મિત્રો ખાસ, તો આવા સ્વભાવથી અસમિતીય હોય છે. અસમિતીય હોય ને હંમેશા પ્રકાશ ક્રિયાશીલ હોય. પ્રકાશ ક્રિયાશીલ એટલે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું કાં તો જમણી તરફ અથવા તો ડાબી તરફ તળ પરિભ્રમણ કરે. કેવી રીતે? જો પ્રકાશના તળને ડાબી બાજુ ફેરવતા હોય તો એને નામ આપી શકાય વામ ભ્રમણીય. જો પ્રકાશના તળને જમણી બાજુ ફેરવતા હોય તો એને કહેવામાં આવે દક્ષિણ ભ્રમણીય. આ વામ ભ્રમણીય અને દક્ષિણ ભ્રમણીય. વામ માટે લેફ્ટ એટલે એલ પણ છે અથવા તો માઇનસ પણ લખી શકાય. દક્ષિણ એટલે સંસ્કૃતમાં જમણું થાય એટલે એને માટે ડેક્સ્ટ્રો શબ્દ છે અથવા એને પ્લસ વડે પણ દર્શાવી શકાય. રેડી? તો આવા જે સંયોજનો છે એમના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ લગભગ સમાન છે, લગભગ સમાન, પણ એવો ધ્રુવીભૂત પ્રકાશને જે ફેરવે છે ને એ બાબતમાં જ અલગ પડે છે. દક્ષિણ ભ્રમણીય અને વામ ભ્રમણીય એવી રીતે. તો બીજું એક કહી શકાય કે ડી અને એલ જે છે એ પ્રતિબિંબ વિન્યાસ કહેવામાં આવે. શું કહેવામાં આવે? પ્રતિબિંબ વિન્યાસ સમઘટકો. એટલે એને એમ કહેવાય ઓપ્ટિકલ આઇસોમર છે ઇંગ્લિશમાં, એવું કહી શકાય. ઇનાન્શિયોમર પણ બોલી શકાય. પ્રતિબિંબી સમઘટકો છે. ચલો કયા તો કે ઉદાહરણ આપીએ. જો દાખલા તરીકે આવું છે કોઈ સંયોજનો, તો આપણે એને માટે જો સમઘટકતા દર્શાવી હોય તો એવું કહી શકાય કે 6 સવર્ગાંક વાળા પ્રકાશીય સમઘટકો કયા કયા? તો આ પ્લેટિનમ સાથે પિરિડીન 2 છે, 2 ક્લોરીન છે અને 2 એમોનિયા છે. તો હવે તમે આની મિરર ઇમેજ જુઓ તો આને ઉચકીને આમ બેઠું અહીંયા બેસાડી શકાતું નથી, કેમ કે અહીંયા પિરિડીન છે તો અહીંયા ક્લોરીન છે. જો છે મિરર ઇમેજ, આને એકબીજા ઉપર બંધ બેસતું ગોઠવી શકાતું નથી. એવું જ તમે જો અહીંયા માન લો કે આ એક પ્રકારનું સંયોજન આપી દીધું છે
જેમાં એક પેરિડીન છે, એક એમોનિયા છે, એક NO2 છે, ક્લોરીન છે, બ્રોમિન છે અને આયોડીન છે. બધા જુદા જુદા પ્રકારના છે. અહીંયા એ ગણી લેજો. ABCDEF આમ બધા જ છે, અલગ અલગ. તો કેવી રીતે થશે? જો બધા જુદા જુદા પ્રકાર. હવે તમે આનું મિરર ઇમેજ કરો તો આવું દેખાશે. ઉચકીને એના પર અધ્યારોપિત કરી શકાતું નથી. રેડી? ત્રીજું વિચારીએ તો તમે જોવો છો એમ એ દ્વિદંતીય લિગેન્ડ હોય તો આપણે એવું કહી શકીએ કે મિત્રો એક EN અહીંયા છે, જો અહીંયા, બીજો EN અહીંયા છે અને ત્રીજો EN અહીંયા છે. એનું બેઠું મિરર ઇમેજ આ બની ગયું. તેનો મતલબ એમ કે આપણે એમ કહી શકીએ કે આ સિસ અને આ ડેક્સ્ટ્રો છે તો પેલો લેવો છે. ઓકે, ચાલો નેક્સ્ટ લઈએ મિત્રો. એક દ્વિદંતીય છે ને બે જુદા જુદા પ્રકારના છે. માની લો કે આ છે, આ બંને એક દંતીય છે જેના પર હું એરો દોરું છું અને આ દ્વિદંતીય ઉપર હું ડબલ એરો દોરું છું. બરાબર? ચાલો, તો આવી શક્યતા આવે બે દ્વિદંતીય નજીકમાં ગોઠવાય ને એમોનિયાના સામ સામે ગોઠવાય. એવી જ રીતે આને મિરર ઇમેજ જુઓ તો આમ નજીક થઈ ગયું તો આ અહીંયા આવી ગયું, આવી રીતે આવી જશે. તો એક એનો સિસ સમઘટક છે. જો આને હું ડેક્સ્ટ્રો કહું તો આ લીવો હશે, આ ડેક્સ્ટ્રો હશે તો આ લીવો હશે. બેમાંથી એક હશે જે પ્રેક્ટિકલી નક્કી થાય. રેડી? છે બંને સિસ જ. ઓકે, ચાલો નેક્સ્ટ નીચે વિચારીએ. AB3 પ્રકારના 3 લિગેન્ડ હોય એટલે એનો મતલબ એમ કે દ્વિદંતીય પ્રકારના 3 લિગેન્ડ હોય. તો આપણે હમણાં EN વાળું ઉદાહરણ જોયું. તો હવે ગ્લાયસિનેટોનું ઉદાહરણ જોઈએ. તો જો 3 ગ્લાયસિનેટો નજીકના કોઈ પણ બે સાથે જોડાય તેની મિરર ઇમેજ બેઠી બને, જે ઓલરેડી આપણે EN માં સમજી લીધું. ઓકે, ચાલો. એમોનિયા છે 2 વાર, એક દ્વિદંતીય લિગેન્ડ ને 2 એકદંતીય લિગેન્ડ. ટૂંકમાં 4 એકદંતીય લિગેન્ડ અને એક જ દ્વિદંતીય લિગેન્ડ હોય તો કેવી રીતે હોય? તો મિત્રો દ્વિદંતીય લિગેન્ડને આપણે અહીંયા નજીકમાં ગોઠવી દીધું. 2 ક્લોરીન 2 એમોનિયા મૂકી દીધા. હવે આની મિરર ઇમેજ કરો એટલે આવું બનશે, જે એને અધ્યારોપિત કરી શકાતું નથી. મતલબ એક ડેક્સ્ટ્રો બન્યો તો એક લીવો બન્યો એટલે 2 સમઘટકતા થઈ. ચાલો હવે તમે જુઓ આના કેટલા સમઘટકો શક્ય છે. કેટલા સમઘટકો શક્ય છે? ઓપ્શન્સ 1, 2, 3 કે 4. ચાલો સૌથી પહેલા તો આપણે એનું ઉદાહરણ જોઈએ. આ દ્વિદંતીય 2 પ્રકારના છે ને આ એકદંતીય 2 છે. તો એક દ્વિદંતીય બીજું દ્વિદંતીય નજીક રાખી દીધું. 2 એકદંતીય હતા એને અહીંયા મૂકી દીધા એટલે આ સિસ બન્યો. સિસનું મિરર ઇમેજ બન્યું એટલે કે આ લીવો છે તો આ આપણું ડેક્સ્ટ્રો છે, જે અહીંયા D અને L થી લખેલું જ છે ઓલરેડી. તો મિત્રો 2 જ જવાબ આવે કે હજુ કોઈ જવાબ આવે? તો કે હા આવે. સિસ ઉપરાંત એનો ટ્રાન્સ સમઘટક પણ બનતો હશે. એટલે માની લો કે આપણે આ ચોરસ દોરીએ, વચ્ચે આપણે Fe મૂકી દઈએ અને આ 6 એરો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ક્લોરીન, અહીંયા તમારું EN ને એક EN અહીંયા હોય તો આ એનો ટ્રાન્સ સમઘટક છે. જેમ આ સિસ છે ને એમ આ ટ્રાન્સ છે. એટલે ટોટલ કેટલા થયા? 3. તો તમારો જવાબ બની જાય 3. રેડી? ચાલો તો વિદ્યાર્થી મિત્રો આ સાથે સમઘટકતાનો આ ટોપિક અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ. જય સ્વામિનારાયણ. ફરી પાછા મળીએ. ત્યાં સુધી ખુશ રહો, સલામત રહો.